એક ઓલો રહ્યો દ્રોણ ગુરુનો દીકરો અશ્વત્થામા રહ્યો. એટલે પછી કે હવે હે ને દેવા આજ પાંચે પાંડવોને હે ને માથા કાપીને લઈ આવવા. અશ્વત્થામાએ આવું નક્કી કર્યું ને પાંચેયના માથા કાપીને લઈ આવવા. ભગવાનને ખબર પડી ગઈ કે આજે અશ્વત્થામા હે ને એની સાવણીમાં બધા હુતા ને ઘરે સાવણીમાં, તો આને અશ્વત્થામા માયરા વગર છે ને તો કે આવ્યા રાખે કા અર્જુન કેમ હૂતો તને ખબર નથી આજે અશ્વત્થામા પાંડવોને વગરની પૃથ્વી કરનારા હે. તો કે ખબર તો કે નિંદર કેમ આજ કરે? તો કે તમે જાગો હો ને શું? મને નિંદર જ કર્યું ને તમે જાગો હો ને શું અમારા? એટલે કે હાલો હાલો આપણે સાવણીમાં. ભગવાન એની સાવણીમાં ગયા. ઓલા છોકરા પાસે હતા ને એને ખૂબ મિનતી જગાડ્યા, અમને નિંદર આવે, અમારે નથી આવું, અમારે નિંદર આવે, અમે નથી આવું. એટલે પાંચે હુઈ ગયા છોકરા અને પાંચે ભાઈ વયા ગયા. અશ્વત્થામા રાતે આવ્યા. પાંચે છોકરા ઉતરતા પાંચે છોકરાના માથા કાપી નાખ્યા અને લઈને ભાગી ગયા. અશ્વત્થામા હું જઈને કે જો માથા પાંચે પાંડવોને મારીને આવતો રહ્યો. પછી જ્યાં મોઢા જુએ ને ત્યાં એકે ભાઈનું મોઢું નથી આમાં માથું. અરે તમારી ભાઈ થાય ભાઈ કરી તે પાંડવો ત્યાં અહીંયા ન ગયો તો એના છોકરામાં આવ્યા. બારે ચાલ આવી. પછી દ્રૌપદી છે ને બહુ રોવે. પછી અર્જુન ને ભગવાન આવ્યા કે પાંચે દીકરા મારી નાખ્યા મારા. એટલે દ્રૌપદી અર્જુન કે હું એને મારી જ નાખું, હું પતિજ્ઞા લઉં. હું ત્યાં લગી પાણી નહીં પીવું. અર્જુન કે હું જ્યાં લગી અશ્વત્થામાને નહીં મારું ત્યાં લગી. એટલે અશ્વત્થામા કૃષ્ણ ભગવાને ભેરા જાય. એટલે અશ્વત્થામા ભાગે અને હમા એમ તો અશ્વત્થામા અર્જુન હમાય થાય બાણાવાળી હતા. એટલે પછી નાગપાકથી બાંધી દીધા. એટલે પછી અહીંયાથી લઈ આવે. દ્રૌપદીને કીધું તું એને કે તારા મોઢા ગાયા એને તને મારું તઈ હું પાણી પીશ. એટલે આવીને પણ મારવાની પૂછે જો આ લીવો તને તારા છોકરાને મારી નાખ્યા ચાયા પાંચે એને હવે મારી નાખું ને? તો કે ના મારતા ને એને આપણા ગુરુનો છોકરો હે, દ્રોણ ગુરુનો દીકરો. અને ઓલી એની બાનું નામ દ્રોણ ગુરુના એની વહુનું નામ ઓળી કેવી ના નહીં આવે. એને હે ને આ એક જ દીકરો હે. મારા 5 દીકરા મરી ગયા અને હું વલોપત કરું અને આપણા ગુરુને ઘરવાળીને આ એક દીકરો હે. આ ગુરુ તો મરી જ ગયા લડાઈમાં. આ દીકરો એ ખેર આધાર તો એને નથી મારવું, એનો આધાર રહેવા દેવો. એ હું પરવાસ કરું એ ડબલ એને પણ વલોપત થાય એવું આપણે નથી કરવું. એટલે દયાળુ બહુ અહીંયાથી દ્રૌપદીને દયાળુ બહુ કહીએ. એટલે એમ કે દયા આવી. એના છોકરા મારી નાખ્યા તોય એને નો મારવા દીધા. અર્જુનને ના પાડી તો કે એમને ન જવા દેવાય. આપણે કીધું હોય તો હું ત્યાં લઈ મારી નાખે તો કે એમાં એવું હોય મારવા જેવું થઈ જાય. એના માથામાં હીરો હોય ને માથા ઉપર શક્તિનો હીરો હતો અને અશ્વત્થામાના એ કે કરવાની આણી હતી ચાકુ લઈને કાઢી લીધું. એટલે માયરા જેવું થઈ જાય. એનો હીરો કાઢી લીધો ને એટલે એનો બધી શક્તિ વહી જાય. એટલે પછી કે મારવા જેવું થઈ ગયું. મારી નાખ્યો ભગવાન કે ગણા. એટલે પછી એનો હીરો કાઢી લે પછી શક્તિ વગરના થઈ જાય. એટલે શક્તિ વગરના થઈ ગયા પછી જ આ કર્યું ને કાવતરું. આ પાંડવ વિનાની પૃથ્વી કરવી હતી ને એકે છોકરો નહોતો રહેવા દેવો. એટલે બ્રહ્માસ્ત્ર લઈ અશ્વત્થામા વળી ગયા. એટલે પોતાના પેટમાં હતા ને પરીક્ષિત રાજા પેટમાં હતા અને બાણ માર્યું એટલે કે ભગવાનને ખબર પડી ગઈ કે પાંડવ વિનાની પૃથ્વી કરવા બાણ માર્યું.
એટલે ભગવાન સુદર્શન ચક્ર લઈને અને અવતારના પેટમાં જઈ અને એને બચાવે છે પરીક્ષિત રાજાને. અને ભગવાનને પરીક્ષિત રાજા પેટમાં હતા તે ભગવાનના દર્શન કર્યા છે. ભગવાને દર્શન અને બચાવ્યું અને પછી જન્મે પરીક્ષિત રાજા. અને એ જ પરીક્ષિત રાજા પાછા જે શિકાર કરવા જાય ને